નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વિજય રૂપાણી અને વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા આત્માઓ માટે પ્રાર્થના સભા યોજાઈ. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ શ્રી વિજયભાઈ રૂપાણી તથા તાજેતરમાં થયેલ વિમાન દુર્ઘટનામાં દુર્દૈવ્યથી મોતને ભેટેલા નિર્વાણ પામેલ તથા તમામ આત્માઓને શ્રદ્ધાંજલિમાં આજરોજ વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલ નમો કમલમ કાર્યક્રમ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાર્થના સભાનું આયોજન વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોનીની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પક્ષના અગ્રણી કાર્યકરો, જાહેર પ્રતિનિધિઓ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તેમજ સમગ્ર શહેરના વિવિધ નાગરિકો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન સૌએ મૌન પાળીને વિજય રૂપાણી તથા વિમાન દુર્ઘટનામાં મોતને ભેગા થયેલા તમામ દિવ્યાંગ આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય સાથે આજે આપણા રાજ્ય અને રાષ્ટ્રના ખૂબ જ સક્ષમ, ઉમદા, કાર્યનિષ્ઠ રાજનેતા જે વિમાન દુર્ઘટનામાં સ્વર્ગવાસ થયા છે, આપણી વચ્ચે નથી. એમની પ્રાર્થના સભામાં એમના પરિવારજનોને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા અમે આવ્યા છે. અને વિશેષ કરીને એટલા સરળ વ્યક્તિત્વવાળા, સ્પષ્ટ વક્તા, મેં હમણાં જ કહ્યું કે ગૌરક્ષક નામની જે અમે ફિલ્મ બનાવી એ અમે હિન્દીમાં બનાવવાના હતા, પરંતુ એમને ખબર પડી કે આવી રીતના એક ફિલ્મનું નિર્માણ થઈ રહ્યું છે, તો એમને ગાંધીનગર આમંત્રણ આપ્યું. એમના જન્મદિવસ પર અમે ગયા, એમને ગૌ ભેટ ધરી અને એમને ખૂબ જ ચર્ચા કરી અને એમને એવું સૂચન કર્યું કે આ ફિલ્મ ગુજરાતીમાં બનાવવામાં આવે, અને અમે ગુજરાતીમાં બનાવી. ખૂબ જ ભક્તિમય એમના વિચારધારા હતી, રાષ્ટ્રભક્તિ હતી અને ગૌભક્તિ પણ હતી. એવી દિવંગત આત્માને પ્રભુ એમના શરણમાં રાખે અને ફરી એમને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે. અસ્તુ, ભારત માતા કી જય.
નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજે કેવડાબાગ ખાતે અંધજનો, વિધવા બહેનો અને દિવ્યાંગોને ટ્રાવેલિંગ બેગ અને ભોજન આપવામાં આવ્યું. નિસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા વર્ષ દરમિયાન અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે. સાથે દાતાઓના સહયોગથી આજે વડોદરા શહેર કેવડાબાગ ખાતે દિવ્યાંગ લોકો, અંધજન લોકો અને વિધવા બહેનો ટ્રાવેલિંગ બેગ અને ભોજનની સેવા આપવામાં આવી હતી. નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે 100થી વધુ લોકોને ટ્રાવેલિંગ બેગ અને ભોજનની સેવા આપવામાં આવી હતી. વર્ષ દરમિયાન નિસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે, ત્યારે આજે દિવ્યાંગ, અંધજન અને વિધવા બહેનોને ટ્રાવેલિંગ બેગ આપતા આવી હતી. વધુમાં નિસહાય માનવ કલ્યાણ સંઘના ડૉક્ટર સલીમ વોરાએ જણાવ્યું, આજે કેવડાબાગ ખાતે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિ સેવા સંસ્થા દ્વારા યાત્રા પૂર્વે ટ્રાવેલ બેગ અંધજનો, દિવ્યાંગો તથા વિધવા પરિવારને આપવામાં આવે તથા આ સમયે શ્રી સમીરભાઈ શાહ ઉપસ્થિત નથી રહી શક્યા, પણ કાંતિભાઈ દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી. ઉપરાંત અમારા જૂના શુભેચ્છક, યુનિવર્સિટીમાં સર્વિસ કરતા નિવૃત્ત લાઇબ્રેરી જયરામભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને બાબુભાઈ માળી. આ કાર્યક્રમમાં અમે ભોજનની પણ વ્યવસ્થા કરી છે. સમાજના વિવિધ દાતાઓ દ્વારા આવા કાર્યક્રમો થાય અને આવા પ્રેસ મિત્રો ઉપસ્થિત રહે તો અમારો કાર્યક્રમ ખરેખર સફળ થાય અને ગૌરવરૂપ થાય. આભાર. આ પ્રકારથી લગભગ 100ની આજુબાજુ. આ પ્રકાશભાઈનું જે સંચાલન છે એ બહુ સુંદર રહ્યું. નિસહાય માનવ કલ્યાણ સંઘ કે જે શ્રી હરિ સેવા ટ્રસ્ટ દ્વારા સંયુક્ત ઉપક્રમે ડૉક્ટર સલીમભાઈ વોરા કે જેઓ વડોદરાની અંદર 35-37 વર્ષથી દિવ્યાંગ, પ્રજ્ઞાચક્ષુ અને આર્થિક રીતે નબળો જે વર્ગ છે, વિધવાઓ, એના માટે દર મહિને લગભગ 3થી 4 કાર્યક્રમો યોજી એમને મદદરૂપ થાય છે. આજે કેવડાબાગમાં કાંતિભાઈ તરફથી ટ્રાવેલિંગ બેગ આપવામાં આવેલી છે દરેકને, અને સમીરભાઈ તરફથી સુરુચિ ભોજન પણ આપવામાં આવેલું છે. વિશેષ આજના કાર્યક્રમની અંદર MS યુનિવર્સિટીના જયરામભાઈ ઉપસ્થિત છે અને બાબુભાઈ માળી પણ અહીંયા ઉપસ્થિત છે. આ સર્વેનો અમે આભાર માનતા સમાજને એક વસ્તુ કહેવા માગીએ છીએ કે આ સંસ્થા કોઈ રજિસ્ટ્રેશન થયેલી કે ગવર્મેન્ટની ગ્રાન્ટથી ચાલતી નથી. આ સંસ્થા ફક્ત લોકોના સહકાર, સમાજના સહકારથી જ આ સંસ્થા ચાલે છે. તો અમે સંસ્થા વતી સમાજને અપીલ કરીએ છીએ કે આ કાર્યક્રમની મેક્સિમમ દાન આપી અને અમને સહાયકરૂપ બને. બસ એ જ. મારું નામ છે પ્રકાશભાઈ શુક્લ.
નિરંકારી સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના આશીષના સહયોગથી નારી સંત સમાગમનો કાર્યક્રમ સયાજી હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે યોજાયો. નારી તું નારાયણી એ માત્ર એક યુક્તિ નથી, પણ સ્ત્રીના અનેક રૂપો અને શક્તિઓનો દર્શાવતી દિવ્ય ભાવના છે. સ્ત્રી એ સૃષ્ટિના સર્જનની ધરતી છે. તે માતા તરીકે પોષણ આપે છે, પત્ની તરીકે સાથ આપે છે અને દીકરી તરીકે પ્રેમ અને આશા આપે છે. એ નમ્ર પણ છે. ત્યારે નિરંકારી સદગુરુ માતા શ્રી દીક્ષાજી મહારાજના આશીષના સહયોગથી નારી સતત સમાગમનો કાર્યક્રમ સયાજી હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે યોજાયો. આ કાર્યક્રમમાં વડોદરા ઝોનલ, અંકલેશ્વર, ભરૂચ, રાજપીપળા, આનંદ વલ્લભ વિદ્યાલય તથા બીલથી મોટી માત્રામાં બહેનો હાજર રહી હતી અને વિવિધ ભાષામાં ભજન રજૂ કર્યા હતા. સાથે નારીનું નારાયણી એવા ભાવ સાથે આજે પણ સંસ્કારમાં ઉજ્જવળ છે. નારી શક્તિમાં નારીની પ્રેરણા भावना नो रहेली है. द निरंकार जी नमस्कार. संत निरंकारी मिशन की ओर से आज यहाँ SSG के ऑडिटोरियम में हम देख रहे हैं कि वडोदरा जोन नंबर 31 एक नारी संत समागम रखा गया है, जिसमें करीब 500 से 700 बहनें बाहर से पूरा हमारा जो जोन है अंकलेश्वर, राजपीपला, वल्लभ विद्यानगर, भरूच और बिल ब्रांच से यहाँ पर पहुँचे हुए हैं. नारी शक्ति जिसे कहा जाता है कि नर, जहाँ पर हम एक नारी शक्ति को एक नारी शक्ति का हम जैसे जानते हैं कि एक उसका कितना अहम रोल होता है. एक स्त्री जब शादी करके आती है वो 2 घरों को तारती है, तो ऐसे कौन से संस्कार उसके हों जो वो आगे भी दे सकती है. तो यही कुछ शिक्षाएं हमारे सदगुरु की इन बहनों के अंदर कूट कूट के भरी हुई है. यही हम अपने परिवारों में देते हैं, अपने बच्चों को देते हैं और उसी के लिए वो अलग अलग कार्यक्रम को तैयार करके गीत रूप में, विचारों के रूप में, कविताओं के रूप में, स्किट्स के रूप में, और न केवल इनके अलग अलग भाषाओं से, क्योंकि संत निरंकारी मिशन किसी भी कोई एक धर्म या संप्रदाय नहीं है. मिलजुल कर यहाँ पर सभी भाषाओं के आप बहनों को देखेंगे और ये इन जो एक मिलजुल कर ये जो एक संस्कृति भी हम कह रहे हैं उसको भी आगे लेके जा रहे हैं मॉरल वैल्यूज़ के साथ. आज किसकी उपस्थिति है? यहाँ हमारे बीच में जबलपुर से आदरणीय बहन खुशबू नागपाल जी आई हुई हैं. आज उन्हीं की उपस्थिति में ये कार्यक्रम रखा गया है. अपना परिचय? मैं नीलम कौर, मैं यहाँ पर एक सदस्य हूँ जो यहाँ पर सेवा भी करते हैं और यहाँ एक्टिवली पार्टिसिपेट करते हैं SNCF के. વડોદરા શહેરમાં ફતેપુરા વિસ્તારમાં કોયલી ફળિયામાં આવેલ આંતરરાષ્ટ્રીય રામ સ્નેહી સંપ્રદાયના દ્વિતીય આચાર્ય તુલેરામજી મહારાજના દ્વિશતાબ્દી નિવાહન મહોત્સવ અને રામદ્વાર મંદિરની સ્થાપનાના 231 વર્ષ સંપન્ન થતાં રામદ્વારમાં સંત શ્રી તુલેરામજી મહારાજનું ધાબળા દર્શન આયોજન કરવામાં આવ્યું હતું. રામદ્વારના સંત શ્રી રામપ્રસાદજી મહારાજના 3 દિવસ
સુધી કથા સત્સંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. દર મહિને સંત શ્રી રામપ્રસાદજી તથા જ્ઞાની રામજી મહારાજ દ્વારા ગરીબોને અનાજ વિતરણ કરવામાં આવતું હોય છે. સંત શ્રી દુલેરામજી મહારાજનું અવસાન થતાં તેમના અગ્નિ સંસ્કાર કરતી તેમને ધાબળો ઓઢાવવામાં આવ્યો હતો. જ્યારે આ ધાબળો અગ્નિ સંસ્કારમાં બળ્યો ન હતો. આજે પણ આ ધાબળાના દર્શન વર્ષમાં જેઠ વદ દસમના દિવસે રામદ્વાર મંદિરમાં ભક્તો માટે દર્શન ખુલ્લા રાખવામાં આવે છે. ધાબળા દર્શન કરતી ભક્તો ધન્યતા અનુભવ. आज स्वामी जी श्री दुलेराम जी महाराज जो अंतर्राष्ट्रीय राम स्नेह संप्रदाय के द्वितीय आचार्य थे, उनकी निर्वाण तिथि 201वीं निर्वाण तिथि थी और उसी उपलक्ष्य में ये 3 दिन का विशेष प्रोग्राम फतेहपुरा वडोदरा रामद्वारा में चल रहा था, जिसमें राम स्नेह संप्रदाय के अनेक विद्वान संतों का आगमन हुआ और उनके अग्नि संस्कार में बची हुई गुदड़ी जी का दर्शन सब लोगों ने किया और भक्तों का विशाल भंडारे का आयोजन यहाँ कार्यक्रम किया गया, जिसमें हजारों भक्तों ने प्रसादी ग्रहण की और गुदड़ी जी का दर्शन किया और संत सत्संग का लाभ लिया। आपका नाम? स्वामी राम प्रसाद, श्री राम द्वारा विनय विद्यालय के पास में फतेहपुरा वडोदरा। राम सुख का सागर राम है, दुख का भंजनहार, राम चरण तजिए नहीं भजिए बारंबार। स्वामी श्री रामचरण जी महाराज के पावन चरणों में प्रणाम करते हुए स्वामी श्री दुलेराम जी महाराज की पावन निर्वाण महोत्सव के इस पावन पर्व पर दूर दूर से संत महात्मा पधारे हुए हैं और 3 दिवसीय कार्यक्रम बड़ौदा रामद्वारा में स्वामी श्री दुलेराम जी महाराज की पावन तपोभूमि, साथ साथ में रामद्वारे की स्थापना हुए 231 वर्ष पूरे होने जा रहे हैं और उसी के साथ साथ में स्वामी श्री दुलेराम जी महाराज की 200वीं एक ये निर्वाण महोत्सव मनाया जा रहा है। इसमें संत महात्मा दूर दूर से पधारे हुए हैं और स्वामी श्री दुलेराम जी महाराज की पावन अनुभव वाणी जी का पाठ हुआ और साथ साथ में दुलेराम जी महाराज जिस कंबल को धारण करते थे उस कंबल जी के धाबली बोलते हैं गुजराती भाषा में, उनके दर्शन वर्ष में एक बार होते हैं। तो विशेष आयोजन पूज्य स्वामी श्री राम प्रसाद जी महाराज जो बड़ौदा में रामद्वारा में विराजते हैं और उनके सानिध्य में आज ये भव्य कार्यक्रम 3 दिवसीय होने जा रहा है और इसके साथ साथ में भव्य भंडारा का आयोजन, भक्तों का भोजन प्रसादी का कार्यक्रम और दूर दूर से भक्त लोग भी इंदौर, ग्वालियर, ब्यावर, भीलवाड़ा, जोधपुर, अहमदाबाद, सूरत, आगरा बहुत सारे भक्त जन भी पधारे हैं और सबों ने मिलकर के ये कार्यक्रम को सफल बनाया है। और ये रामद्वारा ऐतिहासिक रामद्वारा है और जिस प्रकार से यहाँ नित्य सत्संग और भक्ति भाव और भजन संकीर्तन चलते रहते हैं और उनके शिष्य संत श्री ज्ञानी राम जी महाराज सुयोग्य और अच्छे विचार और जिन प्रकार से ज्ञान में भी यथा नाम तथा गुण और वो भी गुरु आज्ञा से गुरु सेवा में तत्पर रहते हैं। और यहाँ साथ साथ में प्रत्येक महीने की 15 तारीख को यहाँ अनाज वितरण होता है। 51 परिवार को यहाँ अनाज वितरण और भी जो खाद्य सामग्री, वस्त्र सामग्री उनको दी जाती है। रामद्वारा में परोपकार के कार्य भी चलते हैं। जय श्री राम, राम जी राम।
ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની 58મી સાધારણ સભા યોજાઈ. ભરૂચ ખાતે ભરૂચની ડિસ્ટ્રિક્ટ બેંકના હોલમાં ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની 58મી સામાન્ય સભા મળી, જેમાં અમદાવાદ ખાતે થયેલ પ્લેન દુર્ઘટનામાં માર્યા ગયા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સાથે સાથે બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નિવૃત્ત થયેલા સભાસદોનું સન્માન કરવામાં આવ્યું. સભા સંસ્થાના સભ્યો વિકાસ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળ પ્રમુખ પ્રવીણસિંહ રણા, કિરીટસિંહ ધરિયાદી, ભરૂચ નર્મદા જિલ્લાના માધ્યમિક શાળાના કર્મચારીઓ, કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના પ્રમુખ અજય રણા, ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર રવિન્દ્ર રણા, ગુજરાત રાજ્ય સહકારી સંઘ પ્રમુખ ઉપસ્થિત રહ્યા. ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક કર્મચારી કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની આજરોજ 58મી વાર્ષિક સાધારણ સભા મળી. આજની વાર્ષિક સાધારણ સભામાં નિવૃત્ત થતા સભાસદશ્રીઓ, ભરૂચ અને નર્મદા જિલ્લાની ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતા અનાથ બાળકોને કીટ વિતરણ કાર્યક્રમ તેમજ અમારી 58મી વાર્ષિક સાધારણ સભાનો કાર્ય આજરોજ કરવામાં આવ્યું, જેમાં અત્યાર સુધી અમે 8 લાખ રૂપિયાની કેશ લોન આપતા હતા, તેની જગ્યાએ અત્યારે 10 લાખ રૂપિયા કેશ લોન આપવાનું આજરોજ ઠરાવવામાં આવ્યું છે. અને જુદી જુદી વિવિધ કર્મચારીઓના હિતલક્ષી કાર્યક્રમો યોજવાનું ઠરાવવામાં આવ્યું, જેમાં મેડિક્લેમ છે, ગ્રુપ મેડિક્લેમ છે, એ આજરોજ અમે શરૂ કરવા જઈ રહ્યા છે. અને સૌથી વિશેષ બાબત એ છે કે અમારી સાથે અમારા એમડી પ્રવીણસિંહ ડી રણા સાહેબ, જેમણે નવું વિદ્યાર્થીઓના હિતમાં બાળ ગોપાલ બેંક ચાલુ કરવાનું ઠરાવવાનું છે. અને એ અંતર્ગત આ ભરૂચ અને નર્મદા જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં બાળકો બચત કરતા થાય એ અભિગમ કેળવવા માટે જઈ રહ્યા છે. તો આજની સાધારણ સભામાં ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી સભાસદશ્રીઓ તથા અનાથ બાળકના પાલક માતા પિતાઓ અત્રે ઉપસ્થિત છે. આ સર્વને આવકારીએ છીએ અને એ લોકોના અભિગમને અમે સરાહનીય છે કે તેઓ આગળ વધે અને આ અનાથ બાળક છે એની જિંદગીમાં આગળ વધે એવું આજરોજ અમે ઈચ્છીએ છીએ. તો એમાં એક નાનકડો સંદર્ભમાં અમે આજનો આ કાર્યક્રમ યોજ્યો છે. ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતની 67 સામાન્ય અને 145 પેટા ચૂંટણી માટે આજે ચૂંટણી યોજાઈ. ગુજરાતમાં આજે 22 જૂનના રોજ 8000થી વધુ ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટા ચૂંટણી યોજાઈ, જેમાં ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં કુલ 67 ગ્રામ પંચાયતોમાં સામાન્ય 145 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું, જેમાં સરપંચ પદ માટે 132 ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું હતું, જ્યારે વોર્ડ સભ્યો માટે 678 ફોર્મ ભર્યા હતા. ભરૂચ જિલ્લામાં 67 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદારોનો પ્રારંભ થયો છે. ભરૂચ જિલ્લાના 9 તાલુકાઓની સામાન્ય વિભાજન
મધ્યસ્થ અને પેટા ચૂંટણીઓ માટે કુલ 1,46,527 મતદારો પોતાના મતાધિકારોનો ઉપયોગ કરશે, જેમાં 94,587 પુરુષ મતદારો અને 71,936 સ્ત્રીઓ મતદારો સમાવેશ થશે. ભરૂચ જિલ્લામાં તાલુકાવાર કરીએ તો જંબુસર તાલુકામાં સામાન્ય 1, વિજરસન 0, પેટા 3 મળી કુલ 4 ગ્રામ પંચાયતો. આમોદ તાલુકામાં સામાન્ય 2, વિજરસન 2, પેટા 1 મળી કુલ 5. વાગરા તાલુકામાં સામાન્ય 1, વિજરસન 1, પેટા 0 મળીને કુલ 2. ભરૂચ તાલુકામાં સામાન્ય 13, વિજરસન 0, પેટા 4 મળીને કુલ 17. અંકલેશ્વર તાલુકામાં સામાન્ય 12, વિજરસન 0, પેટા 4 મળીને કુલ 17. હાસોડ તાલુકામાં સામાન્ય 3, વિજરસન 0, પેટા 1 મળીને કુલ 4 ગ્રામ પંચાયત. ઝઘડિયા તાલુકામાં સામાન્ય 4, વિજરસન 0, પેટા 4 મળીને કુલ 8 ગ્રામ પંચાયતો અને વાલિયામાં સામાન્ય 2, વિજરસન 1, પેટા 2 મળીને કુલ 5 તેમજ નેતંગ તાલુકામાં સામાન્ય 4, વિજરસન 1, પેટા 1 મળીને કુલ 67 ગ્રામ પંચાયતોની ચૂંટણી થઈ રહી છે. આજે વરસાદી માહોલમાં પણ મતદારોએ ભારે ઉત્સાહથી મતદાન કર્યું. પોલીસના ભારે બંદોબસ્ત વચ્ચે મતદાન પૂર્ણ કરવામાં આવ્યું. તમામ ઉમેદવારોની ભાવિ મતપેટીમાં નક્કી થયું હતું, જેનું આગામી 27મી જૂને પરિણામ જાહેર. અકસ્માતે પગના ફ્રેક્ચર, ડોક્ટર દ્વારા આરામની સલાહ છતાં મતદાન કરી લોકશાહીના મહાપર્વને દીપાવ્યું. ભરૂચ મંગળવાર લોકશાહીને સશક્ત કરવામાં ચૂંટણી પ્રક્રિયા મહત્વનું યોગદાન આપે છે. ભરૂચ જિલ્લામાં આજે ગ્રામ પંચાયત ચૂંટણી 2025ને લઈને ભરૂચ જિલ્લામાં મતદારોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે પણ લોકો મતદાન કરવા આવ્યા હતા. મતદાનની પ્રક્રિયામાં સહભાગી થવા માટે યુવાનો, વયવૃદ્ધ, દિવ્યાંગો તેમજ અનેકો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લાના જાડેશ્વર ગામના યુવકને અકસ્માત થતાં પગમાં ફ્રેક્ચર થયું હતું. ડોક્ટર દ્વારા આરામ કરવાની સલાહ છતાં લોકશાહીના અવસરમાં ભાગીદાર થવા મતદાન કર્યું હતું અને અન્ય નાગરિકોને અચૂક મતદાન કરવા માટે અનુરોધ કર્યો હતો. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.